આગળ વાત કરીએ સુરતની। સુરતમાં કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું। અઠવા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી લીધી। બોગસ આધાર કાર્ડ અને પાન કાર્ડના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરનાર બેંક કર્મચારીની પણ ધરપકડ કરવામાં આવી। ભેંસાણના કુરુશ પટેલે અઠવા પોલીસ સ્ટેશનમાં ઝાકિર અને મુકેશ મેંદપરા સામે ફરિયાદ નોંધાવતા બંનેની ધરપકડ કરાઈ છે, જેની પૂછપરછમાં બોગસ એકાઉન્ટ ખોલાવનાર આરબીએલ બેંકના મેનેજર હિતેશ પાટવાલા અને આઈસીઆઈસીઆઈ બેંકના કિરણ સોનાર અને સ્મિતા શાહના નામ ખુલતા તેમની પણ ધરપકડ કરવામાં આવી। આરોપીઓ ફરિયાદીની જમીનના બોગસ પુરાવા ઊભા કરી આ દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા, જે અંગે ફરિયાદીએ હઝીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી। બોગસ દસ્તાવેજ ઊભા કરીને જમીન કૌભાંડ કરવાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। અઠવા પોલીસના જાપ્તામાં ઉપસ્થિત મુખ્ય આરોપી સહિત બેંકના મેનેજર અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। દ્રશ્યમાં સીધા જોઈ શકો છો। અત્યારે જે આરોપી તમે જોઈ શકો છો બેંકના મેનેજર છે, એમની ધરપકડ કરવામાં આવી છે। ખોટા આધાર કાર્ડ તેમજ પાન કાર્ડના આધારે બેંક એકાઉન્ટમાં ખાતું ખોલાવવામાં આવ્યું છે અને ત્યારબાદ કરોડો રૂપિયા ટ્રાન્ઝેક્શન બાબતે બેંક જે કર્મચારીઓ છે તેમની ધરપકડ કરાઈ હતી। જો કે આ બાબતે અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે આરબીએલ બેંકના મેનેજર સહિત કર્મચારીઓની ધરપકડ કરી છે। મહત્વની વાત છે કે ભેંસાણના કુરુશભાઈ પટેલ છે, તેમણે અઠવા પોલીસની અંદર ફરિયાદ દાખલ કરી હતી। સૌથી પહેલાં આરોપી છે ઝાકિર અને મુકેશ મેંદપરા, તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવતા અન્ય જે બેંકના કર્મચારી મેનેજર છે તેમની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। ત્યારે અઠવા પોલીસે તાત્કાલિક ધોરણે એક્શનમાં આવી હતી અને બેંકના મેનેજર સહિત અન્ય જે કર્મચારીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। ફરિયાદીની જમીનના બોગસ દસ્તાવેજ છે ઊભા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ દસ્તાવેજોને નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટર કચેરી પણ તેઓ પહોંચ્યા હતા અને આ બાબતને લઈને જે ફરિયાદી છે તેમણે અઠવા પોલીસને જાણકારી આપી હતી। અઠવા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઝાકિર અલી, મુકેશ મેંદપરા, પિયુષા અને અકબર મિયા સહિતના વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારે આરોપીની પૂછપરછમાં બેંકના કર્મચારી અને મેનેજરનું પણ નામ ખુલ્યું હતું। ત્યારે ખોટી રીતે એકાઉન્ટ ખોલનાર આરબીએલ બેંકના મેનેજર છે હિતેશ પાટવાલા અને આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ કરતા કિરણ સોનાર અને તેમજ એક મહિલા સ્મિતા શાહની ધરપકડ કરાઈ છે। કહી શકાય કે જમીનના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે એનકેન પ્રકારે બોગસ દસ્તાવેજ બનાવીને જમીન પચાવી પાડવાના કારસાઓ રચવામાં આવતા હોય છે, જેમાં અઠવા પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા।